11th સાયન્સના તમામ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ, બોયઝ એન્ડ ગર્લ્સ, I warmly welcomes to the Nirmal Science School. नमस्कार, प्यार भरा नमस्कार। आइए हम सब एक छोटी सी सरस्वती वंदना में सम्मिलित हो। તમે બધા જ તમારી જગ્યાએ આંખ વિચેલી અને હાથ જોડેલા। ચાલો વિદ્યાર્થી મિત્રો સાથે મળીને એક નાનકડી પ્રાર્થના બોલીએ, જે આત્માનો ખોરાક છે, ગાંધી એકોર્ડિંગ ટુ ગાંધીજી। મારી સાથે બોલશો હો બધાએ, ચાલો। યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, યા શુભ્રવસ્ત્રામૃતા, યા વીણાવરદંડમંડિતકરા, યા શ્વેતપદ્માસના, યા બ્રહ્માચ્યુતશંકરં પ્રભૃતિભિ દેવે સદા વંદિતા, સા માં પાર્થુ સરસ્વતી ભગવતી નિશેષજાવ્યા। गणपति एवं माँ सरस्वती के चरणों में वंदन करते हुए आइए हम सब इंग्लिश के एक अद्भुत विश्व की, एक अनूठे विश्व का सफ़र करें। चालो छेल्ले विद्यार्थी मित्रों, આપણે फेस्टिवल इज ऑलरेडी गॉन, फेस्टिवल हैज़ ऑलरेडी गॉन। તમે બધા જ છેલ્લે આપણે જોયું હતું પોએમ સિક્રેટ ઓફ ધ મશીન, એ આપણે પોએમ જોઈ હતી 11th। હવે આપણે યુનિટ 3ની ગ્લોસરી એટલે કે શબ્દાર્થ લખવાના છે, અને જે આગળ આપણે ગ્રામર જે ચલાવવાનું છે એ આપણે ચલાવશું। ટેન્સમાં આપણે મિત્રો સાદો વર્તમાનકાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એન્ડ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ, આ બે ટેન્સ છે આપણે ચલાવી દીધા છે, એવી પીવી બંને। હવે આપણે લેવાનો છે પૂર્ણ વર્તમાનકાળ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, જે આપણે નેક્સ્ટ લેશું। પણ એ પહેલાં હું તમને આગળના જે યુનિટ 3 છે, ફિમેલ ફોર ફોરેસ્ટરી, જે પર્યાવરણને લગતો પાઠ છે, ઇકો ફ્રેન્ડલી પાઠ છે, અને અત્યારે સૌથી વધારે તમે મિત્રો જાણો છો જાગૃતિની જરૂર પર્યાવરણ વિશે છે। ઇમ્બેલેન્સ ઇન ધ નેચર, પર્યાવરણની અસમતુલા છે, ધેર આર સો મેની પ્રોબ્લેમ્સ ક્રિએટ, ઘણા બધી સમસ્યાઓ એને કારણે ઊભી થાય છે મિત્રો। એટલે વી મસ્ટ ટ્રાય ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણનું જતન કરવાનો આપણે પ્રયત્ન કરવો જ જોઈએ। સેવ ધ એન્વાયરમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ વિલ સેવ યુ, પર્યાવરણને બચાવો, પર્યાવરણ તમને બચાવશે। અને પર્યાવરણનો અર્થ છે એ સીમિત નથી મિત્રો। પર્યાવરણ એટલે માત્ર એટમોસ્ફિયર, વાતાવરણ નહીં, પણ સચરાચર સૃષ્ટિ અને પ્રકૃતિ, એમાં પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિ, જંગલો, પહાડો, નદીઓ, સરોવરો, કેટલી બધી વિશાળ બાબત પર્યાવરણની અંદર સમાઈ જાય છે। તો there are so many things included in the environment or environmental things, પર્યાવરણને લગતી બાબતોમાં, વસ્તુઓમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે। તો આ બધાનું આપણે જતન કરવું જોઈએ, કારણ કે ઈશ્વરે રચેલી એક સાયકલ છે મિત્રો, એમાં કીડીએ એટલી મહત્ત્વની છે અને હાથીએ એટલો મહત્ત્વનો છે। જો કીડી છે, મકોડા છે, એ જમીનને ઉઠલાવવાનું કામ કરે,
જેથી જમીન છે એ શ્વાસોશ્વાસ લઈ શકે અને ઊંચા નીચી થાય જમીન એટલે પર્યાવરણ છે એ સારું રહીએ, ત્યાં આપણે જે વનસ્પતિ વાવીએ એ ઉગે. એનું કામ કરે છે. ઈશ્વરે કોઈ વસ્તુ નકામી નથી બનાવી મિત્રો, બરાબર. દરેકનું પોતાનું આગવું મહત્વ છે. પછી કીડી હોય તો ભલે, અને વસ્તુમાં પણ એવું જ હોય ને. એમ ખિસકોલી છે એ પર્વત છે, એ જેટલા વૃક્ષોને એના ઉપર ઊંચકી શકે એટલું પર્વત ખિસકોલી ન ઊંચકી શકે, પણ ખિસકોલી છે એ ગમે એવો અખરોટ હોય એને તોડી શકે. તો પહાડ છે એ નથી કરી શકતો. એટલે આપણે ત્યાં ગુજરાતીમાં કવિતા હતી, હું નાનો તું મોટો એવો ખ્યાલ જગતમાં ખોટો, અને ખારા જળનો સમદર ભર્યો મીઠા જળનો લોટો, પણ તરસ્યાને તો લોટો લાગે સમુદ્રથી પણ મોટો. તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતમાં ખોટો. એટલે કોઈ વસ્તુ નાની નથી, સૌને પોતપોતાનું આગવું સૌંદર્ય છે. એવરીથિંગ ઓર એવરી હ્યુમન બીઈંગ, every insect, every animal has its own beauty, its own importance. એનું દરેકનું એક મહત્ત્વ છે. ઈશ્વરની જે સાયકલ છે, ઈશ્વરનું જે આખું આ સચરાચર સૃષ્ટિનું સંચાલન છે, એમાં દરેક પોતપોતાનું કંઈક ને કંઈક યોગદાન કરે છે મિત્રો. એટલે આપણું બટન તૂટી જાય તો હું ઘરે જઈને એમ કહું, પ્રિય ખીતીએથી તલવાર ઉતારો અને મારું બટન ટાંકો. ત્યાં તલવાર કામ ન લાગે મિત્રો. ભલે એ યુદ્ધ ભૂમિમાં તલવાર વગર ન જઈ શકીએ, ત્યાં તલવારનું મહત્ત્વ ઇમ્પોર્ટન્સ નથી, પણ ત્યાં સોય લેવી પડે. ભલે ને સોય નાની હોય પણ જોડવાનું કામ કરે મિત્રો. અને રણભૂમિમાં તમે જતા હો અને કોઈક ક્ષત્રિય એમ ક્યાંક લાવો તો એક બે હોય હમણાં આમણું હટાહટી બોલાવી દો, દુશ્મનોનો ઘાણ બોલાવી દો, તો હોયથી દુશ્મનોનો ઘાણ ન નીકળે. તો આ દરેક વસ્તુ છે, દરેક વસ્તુ સ્થિતિ, દરેક વ્યક્તિ, જંતુ, પશુ, પક્ષી પોતાનું આગવું સૌંદર્ય ધરાવે છે, પોતાનું આગવું મહત્ત્વ ધરાવે છે. તો આ ફિમેલ ફોરેસ્ટરી છે, એમાં પર્યાવરણના જતનનો એક મેઇન સંદેશો, ધ મેસેજ ઓફ ધીસ યુનિટ ઓર લેસન ઇઝ સેવ ધ એન્વાયરમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ વિલ સેવ યુ. ચાલો આપણે લખશું. સ્પેલિંગ લખો મિત્રો, ગ્લોસરી. પેજ નંબર 26 જુઓ મિત્રો, 26, અને એમાં ગ્લોસરી છે એ પાના નંબર 28 ઉપર 28 જુઓ જરાક. લખાવું છું મિત્રો, એમાંથી જરાક ઝડપથી લખજો, પછી આપણે પાઠ લઈ શકીએ. જરાક લખજો મિત્રો. ડોમેસ્ટિક એટલે ઘરગથ્થુ, હોમલી, હર્બ્સ ઔષધીય ગુણ ધરાવતું હોય. આપણે હર્બલ કહીએ ને એના ઉપરથી. તમે શેમ્પૂ લેવા જાઓ, આપણે એમ કહીએ હર્બલ શેમ્પૂ આપજો. હર્બલ જે વનસ્પતિજન્ય પ્રોડક્શન હોય એમાં હર્બલ લખ્યું હોય HR.
એચ હર્બ્સ એટલે વનસ્પતિ ને હર્બલ એટલે વનસ્પતિમાંથી બનેલું. વનસ્પતિને લગતું અથવા વનસ્પતિ સંબંધિત. લેસ અચાનક હલનચલન. ત્યાર પછી કન્ઝપ્શન. કન્ઝપ્શન મિત્રો એટલે ઉપયોગમાં લેવું, ઉપયોગ કરવો. અથવા ઉપયોગ ડાઉન છે. કોન્ટ્રોડિક્શન. કોન્ટ્રોડિક્શન કોન્ટ્રોવર્સી એના ઉપર છે. રેસિસ્ટન્સ. એટલે વિરોધ કરવાની ઈચ્છા. ડિઝાયર ટુ ઓપોઝ. રેઝિસ્ટન્સ. ત્યાર પછી એક અદૃશ્ય રેખા દોરી છે મિત્રો. ઓપ્રેસિવ એટલે અન્યાયી. OPPRE ઓપ્રેસિવ અન્યાયી, અનજસ્ટ, ન્યાય ન કરે તેવું. ત્યાર પછી એમ્બ્રેસિંગ. EMBRACING. એમ્બ્રેસિંગ જોવો જોઈએ. હાથ વીંટાળી બથ ભરવી. ઝાડને ચીપકુ મુવમેન્ટમાં જે બથ ભરે છે ને મિત્રો, ઝાડને વીંટાઈ જાય છે. સાવ અભણ illiterate people of the forest protect the forest and the trees cut out from the government or other authorities. બીજા લોકો એને કાપવા મથે છે ત્યારે એમ્બાર્સિંગ હાથ વીંટાળી અને બધ ભરે છે. એ વૃક્ષને ભગવાન સમજે છે મિત્રો. ભલે એની પાસે એજ્યુકેશન નથી પણ કોઠા સૂઝ છે, આંતર સૂઝ છે. એનાથી એ આ પર્યાવરણનું જતન કરે છે. સો એટલે કરવત. વૃક્ષ કાપવાની કરવત એને સો કહેવાય. ફેલ એટલે કાપવું થાય, પડવું થાય મિત્રો. કટ કાપવું અથવા પડવું. ડિગ્રેડેડ ઓછું થવું. રિડ્યુસ. આમ તો ડિગ્રેડ એટલે ઘટવું, અથવા ઓછું થવું. જંગલમાં ઘટાડો થતો જાય દિન પ્રતિદિન મિત્રો. રીએફોરેસ્ટ
એટલે વનીકરણ, વૃક્ષો ફોરેસ્ટ. મિત્રો આપણે ત્યાં પુનઃ વનીકરણ કરવું. આપણે ત્યાં IAS, IPS અને IFS આવી 3 પ્રકારની પરીક્ષાઓ આવે છે મિત્રો. એમાં જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સંબંધિત એક્ઝામ છે એ IFS આવે, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. તમે ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર આ પરીક્ષાને ક્રેક કરો એટલે બની શકો, બરાબર. એન્ડ યુ કેન ઓલ્સો ક્રેક આઉટ ધ IAS એક્ઝામ, જે અત્યારે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, એટલે કે તમે મુલ્કી સેવા છે જે કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, રેસિડેન્શિયલ કલેક્ટર, મામલતદાર, આ ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસરની તમે જે કેડર પસંદ કરો, પછી તમે પોલીસ ખાતામાં જઈ શકો. તો એના માટે IPS, ઇન્ડિયન પોલીસ સર્વિસ, આ એક્ઝામ છે એ તમે ક્રેક કરો, થ્રુઆઉટ પાસ કરો, તો એમાં ઓરલ રિટન બહુ હોય, બહુ જટિલ પ્રક્રિયા હોય મિત્રો. તમારી આખી વ્યક્તિત્વનું, તમારી મેમરીનું, તમારું સંપૂર્ણ ટેસ્ટ લેવાઈ જાય એમાં, અને એના માટે બહુ સઘન તૈયારી કરવી પડે. પણ ઘણા મારા સ્ટુડન્ટ છે મિત્રો જે આ IPS, IASની પરીક્ષા, GPSCની, UPSCની પરીક્ષા ક્રેક કરી અને અત્યારે મુલ્કી સેવામાં ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસરો છે. યુ કેન ઇન્સ્પાયર્ડ ફ્રોમ હિમ ઓર ફ્રોમ ધેમ. તો આ 3 કેડરની પરીક્ષા છે. એમાં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, આ એક્ઝામ તમે પાસ કરો એટલે તમને રાષ્ટ્રીય કક્ષાએ જે જંગલો છે, ધારો કે હિમાલયમાં જીમ કોર્બેટ પાર્ક, મોદીજી જે પેલા બિયર સાથે ગયા હતા અને એમની સાથે જંગલની અંદર એને ડેરિંગથી વિચરણ કર્યું, એ જીમ કોર્બેટ પાર્ક. જીમ કોર્બેટ નામના એક બ્રિટિશર હતા જે બહુ પ્રાણી પ્રેમી, વનસ્પતિ પ્રેમી અને પર્યાવરણવિદ હતા. બહુ એને પર્યાવરણનું જતન માટે ઘણું બધું કરેલું જીમ કોર્બેટે. એના નામ ઉપરથી એક અભયારણ્ય છે હિમાલયની તળેટીમાં, જે આપણે નરેન્દ્ર મોદી સાહેબ ભેગા જે બિયર છે, ઓલા જે વાઇલ્ડ લાઈફમાં આપણે જોવો છો, એ વ્યક્તિએ જે ફેરવા છે એ આખું જીમ કોર્બેટ પાર્ક, એ તમે IFS પાસ કરો છો તો તમને ગમે ત્યાં ભારતના આવા જંગલોની અંદર એના જતન માટે, એના મેનેજમેન્ટ માટે, ઉપરની મેનેજમેન્ટ કેડરની ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસરની તમે સારો એવો હોદ્દો સંભાળી શકો. તો આ 3 પરીક્ષાઓ છે. IAS, રીફોરેસ્ટ એટલે વન, ધારો કે વનમાંથી વૃક્ષો કાપ્યા કોઈ કારણોસર ગવર્મેન્ટે, તો અહીંયા ફરીને એટલા વૃક્ષો કે એનાથી વધારે વૃક્ષોને વાવવાની પ્રવૃત્તિ કરવી. ઓલા તો કુદરતી રીતે ખીલેલા હોય, પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની એક ફરજ થઈ પડે મિત્રો કે જે વૃક્ષો કપાણા હોય, ન કપાણા હોય ને વન ઓછું થતું હોય, જંગલ ઓછું થતું હોય, તો જંગલનો જે વૃક્ષો ઉગાડવા લાયક વિસ્તાર છે એમાં ખાડા ખોદી અને જુદા જુદા સારા વૃક્ષો છે એ વાવવા જોઈએ. એને રીફોરેસ્ટેશન એટલે પુનઃ વનીકરણ કરવું જોઈએ. તો આગળ જોઈએ, રીએફોરેસ્ટ. ત્યાર પછી સ્કેરસિટી એટલે અછતની સ્થિતિ ઊભી થાય મિત્રો. ધારો કે વરસાદ ન થયો હોય અને ગવર્મેન્ટ છે એ અછત રાહતના કામ ચાલુ કરે, એને સ્કેરસિટી કહેવાય, અછત. કમ ફોરવર્ડ એટલે શરૂઆત કરવી, આગળ આવવું. કોઈ પણ વિષયમાં
આગળ આવી અને એની શરૂઆત કરવી, જેહાદ જગાડવી, લોકોને જાગૃત કરવા વગેરે. કોન્સ્ટિટ્યુશન એટલે આપણું સંવિધાન છે, જે પવિત્રમાં પવિત્ર સંવિધાન, ભારતીય સંવિધાન નાગરિકની મૂળભૂત હકો અને ફરજો અને જે કંઈ આચાર સંહિતા, લો ફોર ધ સિવિલાઇઝ પીપલ, એ આપણા કોન્સ્ટિટ્યુશનમાં રચાયેલા છે, ઘડેલા છે. આગળ જુઓ. કમ્પેશન, દયા, સહાનુભૂતિ. દયા અને જેઠો કે ટપુ એ બધાય નહીં, સહાનુભૂતિ, ભવભૂતિ, વિભૂતિ એવું નહીં કરતા. ત્યાર પછી છે ઓર્ગેનિઝમ, તમારો વિજ્ઞાનનો શબ્દ છે. ઓર્ગેનિઝમ જૈવિક બાબતો જે બધી છે, લિવિંગ બિંગ, લિવિંગ થિંગ, જૈવિક તત્વો. કોન્ફ્લિક્ટ સંઘર્ષ, ઝઘડો. ઝઘડો અથવા સંઘર્ષ. ફાઇટ, સ્ટ્રગલ. ઇન્ડિજિનિયસ, GENOUS, ઇન્ડિજેનિયસ એટલે મૂળભૂત વતનનું, મૂળભૂત વતનનું કે જમીનમાં થતા. ઇન્ડિજિનિયસ ટ્રી એટલે ધારો કે સાગના વૃક્ષો છે, તો ગીરના ફોરેસ્ટમાં અત્યારે આપણે સાગના વૃક્ષો ઘણા, જો કે ઔષધીય વૃક્ષો એટલા છે મિત્રો. ગીર ફોરેસ્ટમાં અદ્ભુત પ્રદેશ છે મિત્રો, જ્યાં ભગવાન આવી અને ભગ્ન પોતાની લીલાઓ કરેલી. કૃષ્ણ ભગવાન જેવા વ્યક્તિ, જો 14 બ્રહ્માંડના અધિપતિ જે ભૂમિમાં આવતા હોય, એ ભૂમિની કાંઈક તો વિશેષતા હોય મિત્રો. તો એ ઇન્ડિજિનિયસ એટલે સાગના વૃક્ષો છે એને ઇન્ડિજિનિયસ કહેવાય. મૂળભૂત રીતે વર્ષોથી કોઈએ વાવ્યા વગર એમને અહીંયા થાય છે, એટલે મૂળભૂત અથવા તો જમીનમાં થતા ત્યાંનો જે પાક હોય, ત્યાંના જે વૃક્ષોની ખાસિયત હોય એ જ. ચાલો, ત્યાર પછી છે મિત્રો ઇન્ટેન્સિટી. તાકાત, શક્તિ, તાકાત, પાવર, સક્ષમતા વગેરે વગેરે જે કયો તે. ત્યાર પછી મિત્રો વિજિલન્ટ, જાગૃત. વોચફુલ, નિરીક્ષણ વગેરે. બરાબર. તો આ સ્પેલિંગ અહીંયા પૂરા થાય છે મિત્રો. હવે આપણે આગળ વધીએ. ચાલો લખી લ્યો તમે. અને આવતા પીરિયડમાં તમે આ સ્પેલિંગ છે, આ સ્પેલિંગ એ કડોકડ
મોઢસ્થ કરીને આવજો. એટલે હું આ પાઠ ચલાવીશ. અત્યારે આપણે ગ્રામર ભણશું. બધા જરાક ઝડપથી લખી લ્યો અને હું અહીંયા શરૂઆત કરીએ આપણે. ચાલો મિત્રો લખી લો જરાક, એટલે પછી આપણે પાકી નોટ બધા જ મેન્ટેન કરજો. ફરીથી કહું છું મિત્રો, 5 ટોપિક પૂરા થશે ગ્રામરના અને આ, એટલે હું અહીંયા સહી કરાવવા માટે એક દિવસ, જ્યારે તમે સ્પેશિયલ ધક્કો નહીં ખવડાવું, પણ જ્યારે તમે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ વગેરેના લીથા લેવા આવશો ત્યારે હું મારી ઇંગ્લિશની નોટ અહીંયા મગાવીશ. એટલે તમારે એની સાથે મને નોટ આપી જવાની. પછી હું એમાં સહી કરી દઈશ. તમારો ઓટોગ્રાફ, તમારા મમ્મી પપ્પાની સહી અને આપણા પ્રિન્સિપાલ નિલેશ સરની સહી એમાં થશે. એટલે બધાને હું એક સૂચન કહો તો સૂચન, ને રિક્વેસ્ટ કહો તો રિક્વેસ્ટ, ને આદેશ કહો તો આદેશ, જે સમજો તે. પણ સરસ મજાની પાકી નોટ મેન્ટેન કરજો. ફૂલ સ્કેપની સરસ બનાવજો. એમાં 2 ભાગ પાડો તો ભલે, કન્ટિન્યુ લખો તો ભલે, એઝ યુ લાઈક. ઓકે, ચાલો મિત્રો. રેડી? હવે આપણે ગ્રામર સેક્શનની અંદર એક નવો ટેન્સ શીખવા જઈ રહ્યા છીએ. વી આર ગોઈંગ ટુ લર્ન ધ ન્યૂ ટોપિક ઇન ગ્રામર સેક્શન નેમ the present perfect tense or perfect present tense. Let us start, friends. Write down please in your note. બધા લખશું મિત્રો. perfect present tense. ગુજરાતી થશે પૂર્ણ વર્તમાન કાળ. આ રીતે ટાઇટલ કરો મિત્રો. ચાલો રેડી. ડેફિનેશન બોલું છું અને લખું છું. રાઇટ ડાઉન પ્લીઝ. ડેફિનેશન એટલે કે વ્યાખ્યા ઓર યુઝ, એનો ક્યાં ઉપયોગ થાય છે. જો લખો મિત્રો અંદર. લખો કોઈ પણ ક્રિયા નજીકના, કોઈ પણ ક્રિયા નજીકના કે દૂરના ભૂતકાળના પૂર્ણ થયેલી હોય, પરંતુ આ ક્રિયાની અસર, પરંતુ આ ક્રિયાની અસર વર્તમાન સમયમાં ચાલુ છે એવું દર્શાવવા
આ કાર્ડ વપરાય. This tense is used for the situation when the incident or events has already been finished in past, nearest past, or the long ago, but the effect of this incident and the procedure has been at the present time. It's called perfect present tense. હવે આપણે એને વ્યવહારમાં સમજીએ. ડેફિનેશન તમે એવી લખી કે કોઈ પણ ક્રિયા નજીકના કે દૂરના ભૂતકાળમાં પૂર્ણ થયેલી હોય પણ એ ક્રિયાની અસર વર્તમાન સમયમાં ચાલુ હોય એવું દર્શાવવા માટે આ કાળ વપરાય. હવે આપણે પહેલા લઈ નજીકના ભૂતકાળમાં પૂરી થયેલી ક્રિયા. ધ ઇન્સિડન્ટ, ધ પ્રોસિજર which has been finished some time ago. થોડીક જ વાર પહેલાં પૂર્ણ થયેલી ક્રિયા. ધારો કે તમે મિત્રો બેઠા હો અને હું આવું, તમે કહો સાહેબ હમણાં જ અમે ચા પીધી નાસ્તો કર્યો, તમે થોડાક મોડા પડ્યા, નકર વડાપાવ ને પછી માથે ચા પી જ સાહેબ મસ્તીની. તો તમે એમ કહો કે સાહેબ અમે હમણાં જ ચા પીધી અને નાસ્તો કર્યો. નજીકના ભૂતકાળની ક્રિયા જે પૂરી થઈ હોય તો તમે મને ઇંગ્લિશમાં એમ તમારે કહેવું પડે, ક્રિયા પૂરી થઈ ગઈ હોય, તમે ચા પી લીધી હોય, વડાપાઉં ખાઈ લીધા હોય, ચટણી છે મૂછું માથે ચોંટી હોય, ક્રિયા પૂરી થઈ ગઈ હોય, અસર એની ચાલુ હોય. તમારી ચા પીવાની ક્રિયા પૂરી થઈ ગઈ હોય, કપ ને રકાબી પડ્યા હોય, એમાં માખીઓ એક બે બેઠી હોય, ક્રિયા પૂરી થઈ ગઈ, અસર ચાલુ છે. તો તમારે મને એમ કહેવું પડે કે સર વી હેવ જસ્ટ ફિનિશ્ડ અથવા ટેકન અવર બ્રેકફાસ્ટ એન્ડ ટી. તો આ થઈ નજીકના ભૂતકાળમાં વી હેવ ટેકન અથવા વી હેવ ફિનિશ્ડ અવર બ્રેકફાસ્ટ એન્ડ ટી જસ્ટ બિફોર અથવા જસ્ટ નાઉ. બીજી વાત, આ થઈ નજીકના ભૂતકાળની. હવે હું દૂરના ભૂતકાળની વાત કરું મિત્રો, તો કોઈ ક્રિયા વર્ષો પહેલાં પૂરી થઈ હોય પણ એ ક્રિયાની અસર વર્તમાન સમયમાં ચાલુ હોય. ધારો કે આપણે ઉદાહરણ લઈએ તો ભારતને આઝાદી મળી આપણે હમણાં 15મી ઓગસ્ટ 74 ઇન્ડિપેન્ડન્સ ડે, 74મો સ્વાતંત્ર્ય દિવસ આપણે ઉજવો મિત્રો. બહુ સાદગીપૂર્ણ રીતે રાષ્ટ્રધ્વજની ગરિમાને આપણે જાળવી માતૃભૂમિનું ઋણ આપણે અદા કર્યું. તો આર્મી ડિસિપ્લિન સાથે અમે પણ નાનકડું ધ્વજવંદન કર્યું મિત્રો. આ વખતે નહીંતર કેવો માહોલ હોય આપણે 15મી ઓગસ્ટનો, કેવો વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ હોય. ધ નેશનલ ફેસ્ટિવલ, રાષ્ટ્રીય તહેવારો 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ. બ્રિટિશરોના 200 વર્ષના શાસન અને 200 વર્ષની પીડામાંથી આપણને જે રાતના 12 વાગે 1947ની 15મી ઓગસ્ટે જે મુક્તિ મળી મિત્રો, ચોઘડિયું સારું નહોતું છતાંય વલ્લભભાઈ પટેલ કે ભાઈ ચોઘડિયું જોવામાં આવે, જટ લઈ લ્યો, આઝાદી મળી છે તો ચોઘડિયું જોવા રહેશું તો બીજા 15 વર્ષ વયા જાય. એટલે લોર્ડ કર્ઝન હતા, માઉન્ટ બેટન છેલ્લા વાઇસરોય, એ બધા વાઇસરોયને સાથે ચર્ચા કરીને પછી આઝાદી આપણે સ્વીકારી લીધી. નહીંતર એવું કહે છે મિત્રો કે એ સમય છે ને એ યોગ્ય નહોતો સાઇન કરવા માટેનો. પણ રાતના 12 વાગે 15મી ઓગસ્ટની રાતે 12 વાગે 1947ના રોજ ભારત સ્વતંત્ર થયો. એ ઘડી છે ને એ આપણા વડવાઓએ બહુ દિલો જાનથી સેલિબ્રેટ કરેલી, કારણ કે એને પીડા ભોગવી છે મિત્રો. આપણે તો તૈયારમાં તે હું તમે બેઠા છે.
આઝાદીની લડત, સ્વાતંત્ર્યની લડત આપણે નથી લડી મિત્રો, એ તો એ હજારો શહીદો, ધ માર્ટર્સ હુ ગેવ ધ સેક્રિફાઈસ ઓફ હિઝ લાઈફ ફોર ફોર ડિફેન્સ ઓફ મધરલેન્ડ, માતૃભૂમિ માટે જેને પોતાની દેહની બલિદાન આપ્યું, પ્રાણની આહુતિ આપી, એવા હજારો શહીદો, હજારો નામી અનામી શહીદો અને સ્વાતંત્ર્ય વીરોને આપણા કોટી કોટી નમસ્કાર, એક ગ્રાન્ડ સેલ્યુટ આપણે આપીએ મિત્રો, અને આપણું માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરીએ. અમે પણ નાનકડો એવો કાર્યક્રમ કરેલો મિત્રો, કારણ કે અત્યારે નહીંતર કેવા સાંસ્કૃતિક કાર્યક્રમો આપણે કરીએ, સરદાર પટેલ સાહેબને યાદ કરીએ, ગાંધીજીને યાદ કરીએ, મદનલાલ ઢીંગરાને યાદ કરીએ, ભગતસિંહને યાદ કરીએ, ઝાંસીની રાણીને યાદ કરીએ, ભારત માતા બનીને છોકરી 2 કલાક આમ રાષ્ટ્રધ્વજ લઈને ઊભી હોય, કેવો ઉત્સાહ હોય અનેરો મિત્રો, અને કેવા બધા ગીતો આપણે દેશભક્તિના ગુનગુનાવીએ. કેવી એક સરસ કવિનું ગાઈ શકું 2-4 કડી, જાદુ એવો જાય જડી. કવિ એમ કહે છે કે મને એવો જાદુ કંઈક જડી જાય ને ભગવાન કરે તો હું 2-4 કડી ગાઈ શકું, અને ચાહી શકું ઘડી 2 ઘડી, હું કંઈકને ઈશ્વરને કોઈ એવી મારા સ્વજનને હું 2 ઘડી ચાહી શકું સાચા હૃદયથી, એકાદ 2 કડી ગીતની હું ગુનગુનાવી શકું. ભલે ને હું લતા મંગેશકર જેવું કે સોનુ નિગમ જેવું ના ગાઈ શકીએ આપણે, પણ આપણે ભાવપૂર્વક આપણી ભાવના રજૂ કરી શકીએ. જાદુ એવો જાય જડી, ગાઈ શકું 2-4 કડી, ચાહી શકું ઘડી 2 ઘડી, એમ કવિ કહે છે. તો એ એકાદ કડી આપણે પણ, વહીં થોડી દૂર હૈ ઘર મેરા, मेरे घर में है मेरी बूढ़ी माँ, मेरी माँ के चरणों को छू के तुम उसे अपने बेटे का नाम दे, ए गुजरने वाली हवा बता, मेरे दोस्तों मेरी दिल रुबा, मेरी माँ को मेरा पयाम दे, उसे अपने बेटे का नाम दे, मैं वापस आऊँगा कि घर कब आओगे, लिखो कब आओगे, ये घर तुम बिन सुना सुना है. અદ્ભુત એ કેવી ભાવના છે મિત્રો. 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ એ રાષ્ટ્રીય તહેવારોનો દી. બેન છે એ રાખડીની બાંધવાની રાહ જોઈને ઊભી હોય, ભાઈ છે એ બોર્ડર ઉપર હોય મિત્રો. એ તો જેનું સ્વજન વયું જાય મિત્રો એને ખબર પડે. આપણે એની ભાવના છે, એના દિલની સંવેદના છે એ આપણે કેમ અનુભવી શકીએ મિત્રો. એ તો જે માએ પોતાનો યુવાન દીકરો ગુમાવ્યો હોય ને, વિક્રમ બત્રા જેવો, એ વ્યક્તિ છે મિત્રો, જેને જ્યાં પોતાની દેશની માતૃભૂમિની રક્ષા માટે કેટલાય શહીદો થઈ ગયા મિત્રો. આપણે એક સેલ્યુટ નથી થઈ શકતા. 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટે આપણે સલામી આપવાની એ આપણું ઋણ અદા નથી કરતા. એક 55 સેકન્ડ જનગણ મન અધિનાયક આપણે ગાઈ શકતા નથી રાષ્ટ્રગીત મિત્રો. તો એવી થોડીક દેશદાજ રાખવી જોઈએ. ભલે જ્યારે આપણે લાલ કિલ્લા ઉપરથી આપણા મહામહિમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ધ્વજવંદન કરાવતા હોય તો આપણે ઘરે એને સેલ્યુટ આપી શકીએ મિત્રો. ઊભા રહીને રાષ્ટ્રધ્વજની ગરિમા, રાષ્ટ્રની શાન આપણે જાળવી શકીએ અને કરવું જોઈએ. 55 સેકન્ડ આપણે ન ગાઈ શકીએ. ત્યાં તો જો કે ધૂન જ વાગે છે રાષ્ટ્રગીતની. રાષ્ટ્રગીત આપણે અહીંયા ગાઈ છીએ સલામી આપીને, અને બાઅદબ આર્મી ડિસિપ્લિનથી, બરાબર. એ જે જ્યારે ઓર્ડર આપે, पैरों में 90 डिग्री का एंगल बनाते हुए
सावधान की पोजीशन में खड़े रहते हुए अब ऑर्डर आपे આપણને और कमर टटा, सीना चौड़ा, छाती चौड़ी, गर्दन टटा, नजरे 100 गज के अंदर रखते हुए राष्ट्रध्वज को सलामी देंगे। सलामी दो एक करता आम हाथ ચોટી જાય। આ આંગળી છે ને સીધી અહીંયા આઈબ્રો પાસે આવે, ખૂણા પાસે, અને પછી જે એવો ઓર્ડર અપાય, एक ही आवाज में राष्ट्रगीत शुरू करेंगे, शुरू कर। અને પછી જે જજ્બા, જે જુનૂન અને જે દેશભક્તિ સાથે નાનકડા બાળકો મિત્રો રાષ્ટ્રગીત ગાય તમારા જેવા, તો એ માણસને ખરેખર ત્યારે એક દેશ પ્રેમનું મોજું ફરી વળે। આખું એટમોસ્ફિયર છે એ રાષ્ટ્રભક્તિથી તરબતર થઈ જાય। તો એ રાષ્ટ્રભાવના છે મિત્રો। તો ભૂતકાળમાં પૂર્ણ થયેલી ક્રિયા, ભારતને આઝાદી 1947ની 15મી ઓગસ્ટે રાતે 12 વાગે મળેલી, એટલે આ ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ। પણ આજે 74 વર્ષ પછી એ આઝાદી મળ્યા પછી એની અસર વર્તમાન સમયમાં ચાલુ છે। આપણે આજ આઝાદ ભારતમાં, સ્વતંત્ર ભારતમાં આપણે રહીએ છીએ, અને કેટલા સ્વતંત્ર છીએ એ તમારે વિચારવાનું છે, એ તમારા ઉપર છોડું છું। પણ આપણી જે હોમેજ, આપણી જે ટ્રિબ્યુટ છે એ આપણે આપતા રહીએ શહીદોને, કારણ કે એ આપણી પવિત્ર ફરજ છે મિત્રો। ઇટ્સ અ મોરલ ડ્યુટી. વી મસ્ટ ટ્રિબ્યુટ ટુ અવર ગ્રેટ માર્ટર્સ who gave the sacrifice for his life, for their lives, for defense of our motherland, જેને આપણી માતૃભૂમિની રક્ષા માટે પોતાના જાનની આહુતિ આપી, દેહની આહુતિ આપી, બલિદાન આપ્યું, એને આપણે એક સેલ્યુટ, એક સલામ, અમર જવાન જ્યોત છે મિત્રો। આપણા જે તે વખતના જે રાષ્ટ્રપતિ અને જે વડાપ્રધાન હોય એ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ અમર જવાન જ્યોતે પેલું ફૂલનો ગુલદસ્તો ચડાવે છે મિત્રો। ત્યાં નામી અનામી શહીદોના નામ લખેલા છે, અને એના શહીદોનું એક સ્મારક છે દિલ્હીની અંદર, જેમાં તમે કદાચ જોયું હશે, બંદૂક છે એ ઊંધી હોય, એના ઉપર હેલ્મેટ હોય આર્મીનો, આર્મી કલરનો, એક સ્પેશિયલ આપણો ખાકી વર્દી છે, અને એ ત્યાં શહીદોની એક જ્યોત છે મિત્રો। એ 24 કલાક પ્રજ્વલિત છે, અખંડ દીવો જેને કહેવાય, અખંડ જ્યોત છે। એટલે માતૃભૂમિ માટે કેટલાય શહીદો, કેટલાય સૈનિકો, કેટલાય સ્વાતંત્ર્યવીરો, કેટલાય સાચા પોલિટિશિયનોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું, અને હજી એ આ પરંપરા ચાલુ રહેશે। દેશ માટે કેટલાય લોકો હજી બલિદાન આપતા રહેશે। એ જ્યોત છે એ ઇન્સ્પાયર્ડ ઓલ ધ સિવિલાઇઝડ, ઓલ ધ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા, ભારતના નાગરિકોના, એન્ડ ધ આર્મી, એન્ટાયર આર્મી, એરફોર્સ, આર્મી એન્ડ નેવી, આ બધા સૈનિકોને એ પ્રેરણા પૂરી પાડે। તો એ અમર જવાન જ્યોત ક્યારેક તમે સર્ચ કરજો, અથવા વાઘા બોર્ડર ઉપર જે આપણી ભારત અને પાકિસ્તાનના ધ્વજને લહેરાવવાની જે આખી સિસ્ટમ બતાવે છે મિત્રો, આર્મી ડિસિપ્લિન સાથે, એ ક્યારેક જોજો, એ પણ જરૂરી છે। તો ઇંગ્લિશમાં મારે એમ કહેવું પડે કે ઇન્ડિયા હેઝ બીકમ ફ્રી સિન્સ 15th ઓગસ્ટ 1947। ભૂતકાળમાં આઝાદી મેળવવાની ક્રિયા 74 વર્ષ પહેલાં પૂર્ણ થઈ, પણ એની અસર વર્તમાન સમયમાં ચાલુ છે। તો આ ડેફિનેશનની 2 શરત આપણે જોઈ। હવે આપણે જોઈ કી વર્ડ્સ, વર્ડ્સ ટુ બી આઈડેન્ટિફાઈ, અથવા તો સાદી ભાષામાં ઓળખની નિશાનીના શબ્દો લખો મિત્રો। ચાલો, બોલવું હોય બોલી શકે છે મિત્રો, બોલવું હોય બોલી શકે છે, બોલો હાલો મિત્રો, તમે કહેતા જાઓ, હું લખતો જાઉં। ચાલો, પહેલાં જસ્ટ એટલે હમણાં જ, પછી જસ્ટ નાવ, યસ જસ્ટ નાવ, હા ઓલી ગર્લ્સ બોલી, બોલ બોલ બોલ, કઈ શું બોલી? યસ, રિસન્ટલી,
રિસન્ટલી તાજેતરમાં, હમણાં જ. પછી ઓલરેડી. ઓલરેડી એટલે બધા તૈયાર એવો અર્થ ન કરતા હો ભાઈ, ઓટોમેટિકલી જવું. ઓલરેડીનો અર્થ બોલો. વિચારો વિચારો, વિચારવાનો પૈસા નથી. વિચારો વિચારો. ખોટું વિચાર્યું. ક્યારનું આઈ હેવ ઓલરેડી ડન માય હોમવર્ક. મેં ક્યારનું મારું ઘર લેસન કરી લીધું છે. વિચાર વિચાર. એ કે વિચારવાટું આમ હું નથી વિચારી શકતો, મેં માણસ રાખ્યો. તો એનો માણસ કે મને કેટલો પગાર દઈશ? તો કે 20,000 રૂપિયા. તો તું કેટલા કમાશ? તો કે 10,000 રૂપિયા. તો મને કેમ 20,000 આપીશ? તો કે એ વિચાર વિચાર, એના હાટું તને રાખ્યો. એટલે વિચારવાટું માણસ રાખતા નહીં, આપણે જ વિચારજો ભાઈ. સ્વાવલંબી બનો. રિસન્ટલી એટલે તાજેતરમાં લખજો ભાઈ, ન ખબર હોય તો. મને નહોતી ખબર, હું લખતો. તાજેતરમાં, આ બેયનું થાય હમણાં જ, જસ્ટ નાઉ, હમણાં જ. ત્યાર પછી સિન્સ એ નિશ્ચિત સમય માટે, નિશ્ચિત સમય માટે, અને ફોર અનિશ્ચિત સમય માટે. હવે આ બે ગુજરાતી શું થાય મિત્રો ખબર છે? સિન્સ અને ફોરનું ગુજરાતી શું થાય? યાર આમ કરો, જોઈએ ગેસ કરો, ભડકો કરતા નહીં, કલ્પના કરો. આનું ગુજરાતી થાય થી. મેં હમણાં બોલ્યો, ઇન્ડિયા હેઝ બીકમ ફ્રી સિન્સ 15th ઓગસ્ટ 1947. ભારત 15મી ઓગસ્ટ 1947 થી સિન્સ આઝાદ છે. તો આ ફોર હજી શબ્દ છે મિત્રો એક, યેટ. અહીંયા યેટ એટલે યેટનો એક અર્થ છતાં પણ થાય, બટ, યેટ, સ્ટીલ, એઝ, હાવેવર, ધો, ઓલ ધો, ઇવન ધો અને ઇવન ઇફ. આ બધાયનો અર્થ થાય છતાં પણ. જો કે ટપકા ટપકા, છતાં પણ ટપકા ટપકા. પણ અહીંયા યેટનો અર્થ હજુ સુધી. તમે તમારા ફ્રેન્ડને ડિક્શનરી આપી હોય અને એને હજી દેવા ન આવ્યો હોય, બઠાવી લીધી હોય, તો તમે મને એમ કહી શકો, માય ફ્રેન્ડ હેઝ નોટ રિટર્ન્ડ માય ડિક્શનરી યેટ. હજી મારા મિત્રએ મને મારો શબ્દકોશ પરત કર્યો નથી. બહુ ટિપિકલ ગુજરાતી નકામો, એમાં લોચા થાય. ધ નર્મદા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઓફ ગુજરાત. સાહેબ વરી ટિપિકલ પણ ધ નર્મદા, નર્મદા તો મેલ ને ફિમેલ થઈ જાય, એટલે પ્રોનાઉન્સિએશન મસ્ટ બી નેસેસરી. તો યેટ એટલે હજુ સુધી. તો આ આટલા મિત્રો છે જે ઓળખની નિશાનીના શબ્દો તમારે યાદ રાખવાના. રેડી? લખી લ્યો જરાક. એક હજી આવે છે મિત્રો, એવર. આનો અર્થ થાય ક્યારેય. હેવ યુ એવર સીન ધ વિન્ડ? તમે ક્યારેય પવનને જોયો છે? અને ઘણીવાર નેવર પણ વાપરે છે. નેવરનો તો તમને ખ્યાલ જ છે, કદી નહીં. રેડી? આટલા ઓળખની નિશાનીના શબ્દો છે જે લખી લ્યો તમે. હવે મિત્રો આપણે વાક્ય રચનાનો ક્રમ અને વાક્ય રચના ઉપર જઈએ. એક થશે ચાલો મિત્રો, સિમ્પલ સેન્ટેન્સ એટલે કે સાદું વાક્ય લખો. ચાલો મિત્રો, સિમ્પલ સેન્ટેન્સ. ચાલો મિત્રો લખો જરાક, રાઇટ ડાઉન પ્લીઝ.
ત્યાર પછી એમાં લખો, જો સાદા વાક્યમાં કર્તા તરીકે આઈ, વી અને યુ, જો આઈ, વી, યુ અને ધે બરાબર હેવ એમ લખો, હેવ. હેવ વપરાય. અને હી, સી અને ઈટ એની સાથે શું વપરાય મિત્રો? યસ, હેઝ. હેઝ મૂકવું. બરાબર. તો તમારી જાણ માટે ખાલી કહું છું, આમ તો તમને ખ્યાલ જ હોય, છતાંય આપણે જોઈ લઈએ મિત્રો. હવે આપણે જોઈએ વાક્ય રચનાનો ક્રમ. તો જો હું અહીં લખું છું મિત્રો ઝડપથી, કર્તા પ્લસ હેવ અથવા હેઝ પ્લસ ભૂત કૃદંત એટલે V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આ થયો સાદા વાક્યની એક્ટિવ વાક્ય રચનાનો ક્રમ, એવી. રેડી? હવે નેક્સ્ટ એ જોશું આપણે પીવી. ચાલો તો પેલા કર્મ આવી જાય. કર્મના અનુસંધાનમાં પાછું હેવ કે હેઝ આવે. ત્યાર પછી બહારથી ઉમેરાય મિત્રો પેસિવ વોઇસમાં બીન પ્લસ બહારથી ઉમેરવાનું બાય, કર્મ વિભક્તિ અને અન્ય શબ્દ. આ થયો પેસિવ વાક્ય રચનાનો ક્રમ, પીવી. મિત્રો ધ્યાન દેજો બરાબર. રેડી? લખતા જજો, જોડે લખજો રાત. ત્યાં તો ઘરના ચંપલ માર્યું મને. એ કે કામ તમે એમ બોલ્યા જોડા દેજો રાત, દીધા તમને કે સારું હાલો બીજું શું. તમે ધ્યાન રાખજો ભાઈ. ચાલો લખું છું મિત્રો, એક બે વાક્યો જો લખી જાય. આપણે બે વાક્યો કરશું પછી બાકીના બીજા ફરીથી લખાવીશ. આઈ હેવ already my banana. કાઉન્સમાં છે ઈટ. મિત્રો બીજું લખીએ, just now. કાઉન્સમાં રાઈટ લખજો મિત્રો. ત્યાર પછી ત્રીજું,
ચાલો મિત્રો, આ 5 વાક્યો છે, બરાબર? લખી લ્યો. ચાલો, તો ધ ટાઈમ ઇઝ અપ. આ 5 વાક્યો તમે જરા લખી લેજો. સમય પૂરો થવાની તૈયારીમાં છે મિત્રો, એટલે હવે આપણે લાંબુ લઈને આવતી વખતે નેક્સ્ટ પીરિયડમાં હું એવીનું પીવી કરાવીશ અને આ સોલ્યુશન આપણે ફરીથી કરશું. ત્યાં સુધી મેં કીધું એમ નોટ, પાકી નોટ દરેક સ્ટુડન્ટ્સ મેન્ટેન કરશે જ, મને પૂરો વિશ્વાસ છે. ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. મને સંપૂર્ણ ભરોસો છે કે તમે 100% કરશો. सभी विद्यार्थियों को मेरा नम्र निवेदन है कि अपना होमवर्क सभी विषयों का सबमिट करते रहिए, अपने आप को सतर्क रखिए, एक्टिव रखिए और इस कोरोना की महामारी में अपने आप को सुरक्षित रखते हुए इसी उम्मीद के साथ आपका इंग्लिश टीचर मैं शिरीष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए वंदे मातरम, जय हिंद, नमस्कार.